કેમ છો મિત્રો? આજે તમને હિન્દીમાં એન્ડ ઇન્ડિયન ગુજરાતી મિક્સમાં કંઈ સાંભળવાની પણ આજે આવ્યા છે આપણે કાઠિયાવાડમાં, અમારા વતનમાં, મારા બે દીકરી ભાઈબંધ જોડે. સો આજે તમને સાંભળવા મળશે ફૂલ કાઠિયાવાડ. તો અમારી સાથે જોડાયેલા રહો. સો અત્યારે અમે આવી ગયા છે ગોતમેશ્વર જવા માટે. અમે નીકળ્યા છે. અમારો ભાઈબંધ છે અંકિત. અમે બે હારે જ ભણતા હતા. હજી કઈ પેલા તું તારા વાળ હરખા કરી લે. કેમ છો? મજા મને એમ કહેવાય. કેમ કહેવાય? સો મિત્રો અત્યારે હું તમને બતાવીશ ગોતમેશ્વર પેસ્ટનું સૌથી સુંદર નજારો બતાવું છું ભાઈ. ગાઈઝ અત્યારે અમે જઈ રહ્યા છીએ પેલા ડુંગર પર, ત્યાં ટોચ ઉપર. હા, મારી સાથે જય એન્ડ અંકિતને ચડવામાં થોડીક તકલીફ પડશે. એનું કારણ છે એની હાથમાં બહુ બધું વસ્તુ છે. મીન્સ કે ત્યાં સુધી પહોંચશો ને તમે તો તમારા અગર શરીર પર 10 ગ્રામ પણ વજન હશે ને તે તમને ફીલ લાગશે કે તમારી પાસે 1 kgનો જેટલું વજન છે. જુઓ તમે આ બે કેવી ચાલ છે. આ બેની ચાલમાંથી કોની ચાલ સારી છે ને તમે કોમેન્ટ કરો. આ જય છે બ્લુ ટી શર્ટ ને મરૂન ટી શર્ટમાં છે અંકિત પ્રજાપતિ. ફાઇનલી અમારા જયભાઈએ પ્રથમ ચડવાની શરૂઆત કરી દીધી છે. હું અંકિતની પાછળ અને ગાઈડલાઇન્સ આપતો જઈ રહ્યો છું કે ભાઈ કઈ રીતે ચાલજે, ક્યાંથી ચાલવાનું છે. જો સ્ટાર્ટિંગથી જ કેટલું ઊંચું આવી ગયું છે. તમને વિડીયોમાં એવું લાગી રહ્યું હશે કે આ તો બહુ નીચું છે, પણ નહીં. આમ તમે ધ્યાનથી જુઓ. આ અમારા બે ભાઈબંધોને પણ જુઓ. સો મિત્રો ડુંગરા પર ચડવા કરતા અઘરી જગ્યા છે. તો આ અહીંયા તમને નીચે આ પથ્થર દેખાડો. આ પથ્થર પર તમે પગ મૂકો તો પગ પણ લપસી જાય છે. તમારે બહુ જ સાચવીને ચડવું પડશે. આવો મારી સાથે બતાવો. સો મિત્રો ફાઇનલી આટલો ઊંચો તમે જો એકવાર બતાવો અમારે યુટ્યુબ ફેમિલીને બતાવો. આટલો અઘરું અમે ચડી લીધું છે. નજારો જો ગોતમેશ્વર તળાવનો બધા કરતા બ્યુટીફુલ નજારો હોય તો આ છે. બે ડુંગર છે, એક ક્યાં છે એક આયરો છે. હજી આપણે આટલું ચડવાનું બાકી છે. ધીમે ધીમે. અંકિતભાઈ કેવો તમને ડુંગરો ચડતા ચડતા કેવું ફીલ થાય છે? અરે ભાઈ વાત જ પૂછો મારે. કેમ? કારણ કે આ ડુંગર જ એવો છે હા કે પગ જેવો રાખવી હા એવો જ કે લપસી જાય. નહીં, વાત સાચી છે ગાઈઝ. મિત્રો હું તમને બતાવું. અહીંયાના પથરા એટલા ખતરનાક છે કે તમે જેવો પગ મૂકો ને પગ સ્લીપ થઈ જાય છે. એ સિવાય તમારે મારા યુટ્યુબ ફેમિલીને કંઈ કેવું છે ખરું? બાકી તો કોઈ પ્રશ્ન તો છે ને. ઓકે ઠીક છે, કાંઈ નહીં. તમે જાઓ, હું મારા બીજા સાથી મિત્રને તમને મળાવું છું જે જય પ્રજાપતિ છે. બોલો જયભાઈ, તમને કેવું ફીલ થાય છે અત્યારે ચડવામાં? હવે એવું તો હું બોલો ભાઈ, તમને બધું કહી દીધું છે બરાબર. તો પણ તમારે 2 શબ્દ તમારે અમને જરૂર કહેવા પડશે. ચડવામાં બી તકલીફ પડે છે કે ન પૂછો વાત. એ સિવાય બીજું કંઈ? હવે અમારે પણ થોડોક બ્રેક લેવો પડશે, કારણ કે તમે જોઈ શકો છો આટલું અમે થોડી જ વારમાં કવર કરી લીધું છે. અમે પણ થોડોક રેસ્ટ કરી લઈએ. સાથે સાથે મારા બંને સાથી મિત્રો જયભાઈનું તો સર્વર ડાઉન થઈ ગયું છે. અને દેખાડું છું અંકિત પ્રજાપતિને, જેની હાલત તમે જાતે જ જોઈ શકો છો. જો શું છું તમને હાફ ચડી ગયો છે કે વાત જ પૂછો માં ભાઈ. હા, એટલે કે અંકિતભાઈનો કહેવાનો અર્થ એવો છે કે તમે જ્યારે પણ આવા રીતે ચડવા આવો ડુંગર ને એવું કંઈ, તો સાથે પાણીની બોટલ એવું અચૂકથી સાથે લાવવાનું કરજો. કારણ કે જે અમારા પર અત્યારે વીતી રહી છે તે તમારા પર ના વીતે. વ્યૂ જુઓ આપણે પાછળનો. શિહોરનો બધા કરતાં સારામાં સારો વ્યૂ હોય ને તો ગોતમેશ્વર. અમારા સાથી મિત્ર જયભાઈ જે એક સમાધિ રૂપે જેવા બેસી ગયા છે. આમની બેસવાની સ્ટાઇલ તમે કોમેન્ટ કરજો. એમને અત્યારે ગિરનાર મોકલવાના છે થોડાક ટાઈમ પછી. ઘરના માને છે કે ક્યાં અમે
ડુંગર ચડી ગયા છીએ. ડુંગર ચડીને પછી અંકિતભાઈ તમને કેવું અત્યારે ફીલ થઈ રહ્યું છે? અહીંની હવા વિશે તમે શું કહેશો? જ્યારે ડુંગર દૂરથી જોયો તો હા, ત્યારે એમ લાગતું હતું કે સડાહે જ નહીં. બરાબર. પછી ધીરે ધીરે બહુ કોશિશ કરીને ડુંગર ઉપર ચડ્યા છે હા હા અને ઉપર જઈને જે આજુબાજુનો નજારો જોયો તો દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું છે. ઓહો, એકચ્યુઅલમાં સિરિયસલી હા સિરિયસલી આટલી બધી તમને મજા આવી એમ? બહુ જ મજા આવી ગઈ યાર. તો હું મારા આપણા યુટ્યુબ ફેમિલીને પણ આપણે આ નજારો બતાવી દઈએ. હા બતાવી દેવાનો હોય ને. હા, તો આપણે પેલા ઓલા આપણા જે સાધુ મિત્ર છે એને તમે જરાક કહેશો કે ભાઈ તમે આમ આવી જાઓ તો આપણી યુટ્યુબ ફેમિલીને આપણે આ વ્યૂ બતાવી દઈએ. તો જરાક તમે કહેશો અમને? આવી જાવ ને બ્રધર. બાય. ખૂબ જ અતિ સુંદર એવું આ દ્રશ્ય, વાદળાઓ, ગામડું અને અહીંની હવા ખૂબ જ સરસ મિત્રો. જો આ વ્યૂ જો. અત્યારે વરસાદ થોડોક ઓછો છે, તેના કારણે આપણા ડેમમાં પાણી થોડુંક ઓછું છે. જ્યારે વરસાદ ફૂલ ભરાઈ જાય ત્યારે આપણે જે ચાલીને આવતા હતા જે પાળ હતી ને ત્યાં સુધી પાણી આવી જાય છે. ત્યારે નજારો આના કરતાં પણ મસ્ત હોય છે. જોડાયેલા રહેજો અમારી સાથે ને અમારા બે સાથી મિત્ર સાથે પણ. ભાઈ આપણને ચડતા ચડતા તો વાંધો ને, આપણે ગમે તે રીતે ચડી લીધું, પણ હવે ઉતરવામાં તમને કેવું લાગી રહ્યું છે? ઉત્તરમાં તો બહુ મજા આવે છે ભાઈ. બહુ મજા આવે છે. બહુ જ મજા આવે. હા હા, એટલે મજા એટલે કેવી મજા? જે સડવામાં પોઝિશન એવી ટાઈટ હતી કે વાત જ પૂછો માં. એવું છે. જે ઉતરવામાં ફિલિંગ આવે છે હા, એના તો શબ્દ જ નથી કઈ. ઓકે, કાંઈ વાંધો નહીં, હું તમારી લાગણીને સમજી ગયો છું. તો જયભાઈ તમારે કાંઈ કેવું છે અહીંયા? કાંઈ નથી કેવું. હવે આપણી જે ઓલી ટફ જગ્યા હતી ને ગાઈસ, એ પાછી આવી ગઈ છે. અહીંયાથી ઉતરવું બહુ જ અઘરું છે. મારો મિત્ર ઉતરી રહ્યો છે, હું તમને દેખાડી રહ્યો છું. જો પોઝિશન જો બિચારાની કેવી થઈ ગઈ છે અને કેવી હતી. પડતો પડતો રહી ગયો. તમે ગાઈસ જોઈ શકો છો કે કઈ રીતે ઉતરવું પડે. વિડીયોમાં એવું લાગી રહ્યું છે કે એકદમ ઈઝી છે, પણ એકદમ ઈઝી નથી. જો પેલા બિચારાની લેક દેખાઈ રહી છે.